તો ગુજરાત પર વધુ એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વધુ એકવાર માવઠું આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। ગુજરાત પર ફરી એકવાર માવઠાની તોળાતી ઘાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। અલગ અલગ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું આવશે। આગામી 22 થી 26 જાન્યુઆરી વચ્ચે માવઠાની સંભાવના વ્યક્ત થઈ। ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના। ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં પણ માવઠાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હમણાં ડિસેમ્બરમાં નબળા આવે છે એટલે ઠંડીમાં વધઘટ થઈ છે। ડિસેમ્બરમાં નબળા ડિસેમ્બર આવવાથી ઠંડી પડવામાં ઓછી હતી, પરંતુ હવે ધીરે ધીરે જાન્યુઆરીમાં ડિસેમ્બર આવતા થયા છે અને તારીખ 16 થી 20 જાન્યુઆરીમાં એક વેસ્ટર્ન ડિસેમ્બર આવવાની શક્યતા રહે છે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહે છે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 22મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે એક સિઝનનું પ્રથમ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે, જેના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને લગભગ અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહે છે। તેની અસર છે ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે। એટલે તારીખ 22 થી 26 કે 28 દરમિયાન હવામાનમાં પલટો આવી શકે। આ ઉપરાંત તારીખ 29 જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાનમાં પલટો આવી શકે। એટલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહે છે અને ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે।